સુરતમાં તાજેતરમાં શરૂ થયેલી નવી સિવિલ હોસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડિંગ જે હાલમાં પીડિયાટ્રિક બાળ રોગ વિભાગ અને ગાયનિક સ્ત્રી રોગ નિષ્ણાતોના ઉપયોગમાં લેવાઈ રહી છે, ત્યાં તંત્રને ગેરવ્યવહાર ચરના ખુલ્લી પડી છે। અઠવાડિયા પહેલા જ કાર્યરત થયેલી આ બિલ્ડિંગમાં ટોયલેટમાં પાણી ઉપલબ્ધ નથી અને કેટલીક જગ્યાએ ટોયલેટના માળખા પણ જર્જરિત થઈ ગયા છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જર્જરિત બિલ્ડિંગને તોડી પાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને પીડિયાટ્રિક તેમજ ગાયનિક સર્જન સહિતના વિભાગના હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ અઠવાડિયા જેવા સમયમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ટોયલેટ પાણી વિહોણા થઈ ગયા છે। નવી સિવિલ હોસ્પિટલમાં ટોયલેટની સમસ્યા વારંવાર સર્જાય છે, તેમ છતાં તંત્ર ઉદાસીન કામગીરી કરી રહી છે અને હોસ્પિટલના તંત્રને લોકોની સમસ્યા સીધી પહોંચાડવા માટે રસ ન હોય તો દ્રશ્યો વારંવાર નવી સિવિલ હોસ્પિટલમાં સર્જાઈ રહ્યા છે। અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવેલ સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ટોયલેટની સમસ્યાઓને લોકો હેરાન કરી દીધા છે। નાના બાળકોના વિભાગના ટોયલેટમાં પાણી નહીં આવતા તેઓના સગા હેરાન થયા છે અને બીમાર ન બાળકો સાથે થોડીવારમાં ટોયલેટ કરી દે છે ત્યારે તેઓની સાફ કરવા માટે પાણી જ મળતું નથી। દર્દીઓના સગાને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે। ગર્ભવતી મહિલા અને બાળકો માટે શુદ્ધ પાણી અને હાઇજેનિક પરિસ્થિતિ અને મહિલા અને મહત્વપૂર્ણ બિલ્ડિંગમાં તાતી જરૂરિયાત પ્રમાણે પૂરી થતી નથી। હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના સગાઓને અંતિમ વિકલ્પ તરીકે બહારના ટોયલેટો અથવા અવ્યવસ્થિત ટોયલેટો પર આધાર રાખવો પડે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।